તો તરી જાય છે। આ શબ્દથી પોતાના સાચા ગુરુ પરમ ગુરુના શબ્દથી તરી જાય છે। એટલે કીધું છે જૂઠી માયાનો શબ્દ મારે છે અને સત શબ્દ તારે છે। અને સત શબ્દ સાચા સદગુરુ પૂરા અધૂરા અધૂરા ને અલ્પ જ્ઞાનીની વાત નથી, પૂરા ગુરુ સમર્થ ને આપણે પૂરું સાંભળવું જોઈએ, અધૂરું સાંભળવું જોઈએ નહીં। એટલું સામર્થ્ય આપણામાં હોવું જોઈએ શ્રવણ કરવામાં। શબ્દ તારે છે અને શબ્દ ડૂબાડે પણ છે। જો વશિષ્ઠ અને રામની વચ્ચે શબ્દ હતો તો રામે તો સત્યનો સેતુ બાંધી દીધો તરવા માટે, અને ભગવાન વશિષ્ઠની જે અમૃત ધારા હતી, વચના અમૃત હતા, તો પોતે તો તર્યા અને ભગવાન પણ તરી ગયા, હનુમાનજી પણ તરી ગયા, બધાય ભગવાન રૂપ થયા। એટલે જગતમાં ભગવાન રૂપે આપણે ભજીએ છીએ, એવા રૂપે ભગવાન રૂપે ભજીએ છીએ। ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન રૂપે ભજીએ છીએ, સગુણ હરિગુરુ સંતને ભગવાન રૂપે ભજીએ છીએ। દ્રષ્ટિ જ્યારે અવલૌકિક મળે છે, જ્ઞાન દ્રષ્ટિ મળે છે, ત્યારે આપણે સંત મહાત્માને દેહધારી ગુરુ તરીકે નહીં પણ બ્રહ્મ ભાવે ભજીએ છીએ। ત્યારે આપણે બ્રહ્મરૂપ થાય છે। જો આપણી દ્રષ્ટિ જ મેલી હોય, આપણું અંતકરણ જ મેલું હોય, આપણી પાસે કોઈ દ્રષ્ટિ કોઈ સંતે કે ગુરુએ આપી જ નથી, અને કાં તો આપતા હોય તો આપણી દ્રષ્ટિ જોવા માટે તૈયાર નથી, ત્યારે એવા ખોખલા જ્ઞાનથી કશું જ વર્તું નથી। જ્ઞાન પવિત્ર થવા માટે, જ્ઞાન એટલું પવિત્ર છે, પણ વિષય કે પદાર્થનું જ્ઞાન નહીં, આત્મજ્ઞાન, બ્રહ્મ ઉપદેશ। શબ્દ મારે છે, શબ્દ તારે છે, અને શબ્દ ડૂબાડે પણ છે, શબ્દ હસાવે પણ છે, અને શબ્દ રડાવે પણ છે, અને એ ઉપરથી જીવની જાતિ ઓળખાય છે। એને જીવ કેવો છે, મનુષ્ય કેવો છે, આના ઉપરથી એની ઓળખાણ થઈ શકે છે। અને કાં તો પોતાને જો પોતાને ભૂલ સમજાય તો ક્ષમા પણ માંગી લે છે, પોતાના કર્મ ઉપર, પોતાની વાણી ઉપર, શબ્દ ઉપર વિચાર કરે છે। જો કોઈને દુઃખ આપે એવો શબ્દ નીકળી જાય છે તો પસ્તાપ પણ કરે છે। પસ્તાપ જ્યારે થાય છે ત્યારે ઈશ્વર એની નજીક હોય છે। ભગવાન એની નજીક હોય છે, અને ક્ષમા પણ માંગવામાં, પ્રાયશ્ચિત કરવામાં પણ વાર લાગતી નથી। એટલે શબ્દ હસાવે પણ છે, શબ્દ રડાવે પણ છે, શબ્દ માથું અપાવે પણ છે ને માથું ગપાવે પણ છે। અને આ ઉપરથી જ મનુષ્યની ઓળખાણ થાય છે કે કેટલો શ્રેષ્ઠ મનુષ્ય છે, કેટલો એ અધમ પ્રાણી છે। અને તુલના પછી એ જ રીતે એની થાય છે। ભલે આમાં ફૂક આવે ને જાય, શબ્દ માથું અપાવે પણ છે ને શબ્દ માથું કપાવે પણ છે। ત્રીજું, શબ્દ અમૃત પણ છે। હે અર્જુન,
સત અને અસતથી પર તે સચ્ચિદાનંદ સ્વરૂપ તે હું છું. આનંદ આ હૃદય ગદગદી, છતાંય આજ સુધી મનુષ્ય નદીઓ, નાળા, દેવ મંદિરો ફૂંદી પડે છે અને એટલા તાપ સહન કરે છે, છતાંય હું ને પરિપૂર્ણ રૂપે પોતાની ભીતર કે બહાર દર્શન કરી શકતો નથી. કરી શકે શું કે એના માટે તો એવી આંટડી છે હરિ ગુરુ સંતની પ્રત્યક્ષ આ જગતની અંદર કે જે મહાન વિભૂતિઓ છે, જે પરિપૂર્ણ છે. એ કેવલ મંદિરના પૂજારી રહી નથી જતા. જો એનો કોઈને સ્પર્શ કે સાનિધ્ય થઈ જાય તો દેહ દેવાલય બની જાય અને મન મંદિર બની જાય અને એની વાણી ગંગા બની જાય. અને એમાં જો કોઈ મનુષ્ય ડૂબકી લગાવે ને તો એ પણ એટલો પવિત્ર તો બની જાય છે, પણ તરી પણ જાય છે. શબ્દ અમૃત છે અને શબ્દ વિષ પણ છે. સાક્ષી કોને બનવાનું છે? જોવાનું કોને છે? બુદ્ધિ સંગે મન સંગે વિચારવાનું કેને છે? હે અર્જુન, મૃત્યુ અને અમૃત પણ હું જ છું. પણ હું કોણ? હું ક્યાં? ઘટમાં, વિરાટમાં, પદાર્થમાં કે નદીઓ નાળામાં? અર્જુનને નદી નાળામાં નાવા નથી બેહાડ્યો તમારી જેમ પાસે રે જ્ઞાન ગંગામાં વાલાને નવડાવ્યો છે. અર્જુનને કંઠીને માદા નથી બાંધી અને પૂજાની પેટી નથી આપી. કંઈક તો વિચારો. મીરાબાઈને પૂજાની પેટી નથી આપી. રામને વશિષ્ઠ મહારાજે પૂજાની પેટી નથી આપી. કંઠીને માળા નથી આપી. તો આવું ખોખલા ક્યાં સુધી રહેવાનું? સમર્થ નહીં બનવાનું. વારે વારે મનુષ્ય જન્મ નથી મળતો. સત્ય વિચારવું જરૂરી છે. સત્કર્મ કરવું એ આપણો ધર્મ છે. વિધર્મને ત્યાગી અને દેહના ધર્મને જાણી આસક્તિ રહિત થાય તો સત્ય ધર્મનું કર્મ થાય અને ધર્મ કર્મ કરવાની ઈચ્છા થાય. અને ઈચ્છા થાય જો એ ધર્મ રૂપી કર્મ કરી છે તો આપણે કર્મ યોગી છે. આ ગૃહસ્થ ધર્મની અંદર ગૃહસ્થ આશ્રમ, ગૃહસ્થ ધર્મ કોણ છે? બ્રહ્મા ને બ્રહ્માણી, રાધા ને કૃષ્ણ, શંકર ને પાર્વતી. હજી આગળ બોલો. હાલો, કોણ આપે છે વરા? લગ્ન સંબંધી તમે જોડાવ છો તો કેવલ મોજ શોખ માટે નહીં,
કેવલ વિષય આસક્તિને શરીરને ઇન્દ્રિયના વિષયમાં રમણ કરવું એટલા માટે આપણે લગ્ન સંબંધથી નથી જોડાતા. આ સંબંધ બહુ પવિત્ર છે, એટલે જ વર મળે છે બ્રાહ્મણ પ્રતિ. પણ એ વર આપવા વાળો એ બ્રાહ્મણ રહ્યો ને, એ ખરો બ્રાહ્મણ હોવો જોઈએ, બ્રહ્મને જાણનાર બ્રાહ્મણ. અર્જુન આ સમર્થ બોલે છે, આ કોઈ કંગાલ ભગવાન નથી બોલતા, સમર્થ ભગવાન બોલે છે કે જે માના ગર્ભમાં નથી આવ્યો, કે કોઈ વર્ણ જાતિમાં હજી જન્મો નથી, એવો ભલે એ છે લખેલું છે, પણ માના ગર્ભમાં ક્યારેય આવતું નથી. એ જાણવું હોય તો પ્રશ્ન કરજો કે ભગવાનનું પ્રાગટ્ય શેમાંથી થાય છે, ઋષિ મુનિઓનું પ્રાગટ્ય શેમાંથી થાય છે, પૂર્વ કાળનો કયો સ્વભાવ હતો, અને માના ગર્ભમાં પણ શું હોય છે ને શું જન્મે છે. આ પ્રશ્ન કરજો. શબ્દ અમૃત પણ છે અને શબ્દ વિષ પણ છે. નક્કી આપણે કરવાનું. વિષ ઝેર ચડે છે અને શબ્દ રૂપે વિષ તો એવું છે કે માણસ જીવતો રહી શકતો નથી. સંસાર જૂઠી માયાના શબ્દ માણસ મનુષ્ય સંસારની અંદર બધાને પોતાના માને છે. આસક્ત થઈ ઘણું ઘણું કરે છે નરને નારી, પણ શબ્દ જ્યારે વિષ, તો મનુષ્ય એ શબ્દરૂપી બોરિંગનું જે બોરિંગ, શબ્દરૂપી બોરિંગમાં જે વિષ છે અને મનરૂપી બોરિંગ છે ને એમાં વિષ છે, ત્યારે મનુષ્યને જો આવો શબ્દ મળે તો ઝેર તો ચડે છે, પણ ન એ જીવતો રહી શકે છે, ન એ મરી શકે છે. પણ જો ઓલો સાચો બોરિંગ કરડે ને તો દવા થાય, ઔષધિ થાય, તો એ પ્રાણ સહિત પ્રકૃતિ સહિત એ જીવાત્મા બચી જાય છે અને કદાચ તો મૃત્યુ પામી જાય છે. એટલે એ બાલાના ધામમાંથી થઈ પ્રકૃતિની જે ભગવાનની પ્રકૃતિ છે એમાં સમાઈ જાય છે. પણ સંસારમાં રહીને જે વિષરૂપી શબ્દ છે અને માણસ જીવતોય નથી, મરેલોય નહીં, અને છતાંય જો જીવવું છે આનંદથી, તો કયો શબ્દ જોશે? અમૃત રૂપી શબ્દ જોશે. તારે એવો શબ્દ જોશે, આનંદ આઠે પર રહે એવો શબ્દ.